સુરતમાં સલમાન ખાનની ફોર્મના નામે ઈમેલ પર નોટિસ મોકલી નાણાં પડાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। કન્સલ્ટન્ટ ભગીરથ કડથિયા જ આરોપી હોવાનું બહાર આવ્યું। પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિકને નોટિસ પાઠવવામાં આવી હતી અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના નામથી નોટિસ રૂપે 4 પાનાની ડોક્યુમેન્ટ ફાઇલ પણ મોકલવામાં આવી। નોટિસ તપાસ કરતા 15 કરોડ કોમ્પોઝિશન તરીકે ચૂકવવા માટે અને ટેક્સ લીગલ ફી 1.25 લાખ ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી। જો કે કંપનીના માલિકે સાયબર સેલમાં આ અંગે ફરિયાદ નોંધાવી આ ખેલમાં કંપનીના મધ્યસ્થી કન્સલ્ટન્ટીનું જ આખું કારસ્તાન નીકળ્યું છે, જેથી તેની ધરપકડ કરવાની કવાયત હાલ તો શરૂ કરવામાં આવી છે। મેલ આઈડી ઉપર એક મેલ આવેલો હતો જેમાં લખેલું હતું કે અમે સલમાન ખાનના વકીલ છીએ અને 10 કરોડ રૂપિયા 15 કરોડ રૂપિયાની માંગણી કરેલી છે કે અમે સલમાન ખાનનો એક ફોટો યુઝ કરેલો હતો સોશિયલ મીડિયામાં। પછી મને એવું કીધું કે 10 કરોડમાં એ એગ્રી થાય છે, 10 કરોડ રૂપિયા આપો તો આ કેસ પાછો ખેંચી લેજે। પછી અમે કીધું ભાઈ એટલા બધા પૈસા તો આપણી પાસે છે નહીં। તો પછી એ ધીમે ધીમે કરતાં 1.5 કરોડે આવ્યા કે 1.5 કરોડ તો તમારે દેવા પડશે, નહીં તો તમને કોર્ટ કચેરીમાં લઈ જશું એમ। લીગલ નોટિસ પણ ઘરે આવી હતી, જેટલા પાર્ટનરો છે બધાને ઘરે લીગલ નોટિસ આવી। તો એ નોટિસ જોઈને ઘરવાળાને પણ ઘણો એવો ડર લાગી ગયો। પછી આ ટીએમસી વકીલ છે, ટીમ છે, એને અમને આશ્વાસન આપ્યું અને જે સર્વે કર્યું તો એમાં આ બધું ફેક આવ્યું તો અમને થોડુંક આશ્ચર્ય થયો। હા, એ અમે વકીલ સાથે મળીને આ શંકાસ્પદ હતું એટલે અમે પોલીસ અરજી કરેલી હતી।